આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે અને તેની પહેલા અલગ અલગ સમાજ જે છે તે શક્તિ પ્રદર્શન કરતું જોવા મળી રહ્યું છે। ક્ષત્રિય સમાજ, ક્ષત્રિય ઠાકોર સમાજ જે છે તેમણે પણ શક્તિ પ્રદર્શન કર્યું। કોણ કોણ ત્યાં હાજર હતું, કયા કયા નિર્ણયો લેવામાં આવ્યા છે, શું વાતચીત થઈ છે, ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ। ધવલ, અંકિત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એટલે સમાજોના સંમેલન અને વિવિધ પાર્ટીઓ, રાજકીય પાર્ટીઓ આગળ વધી રહી છે। ત્યારે પાટણમાં આજે ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું અને ગેનીબેન ઠાકોર, જે ઠાકોર સમાજનું ના પ્રતિનિધિ છે, તેમનું એક સન્માન કરવામાં આવ્યું હતું। બળદેવજી ઠાકોર અને ચંદનજી ઠાકોરે 11 લાખ રૂપિયાનું મામેરું ભરી ગેનીબેનનું મામેરું ભર્યું હતું। તો બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ 1 લાખ રૂપિયાનું ગેનીબેન ઠાકોરનું મામેરું કર્યું હતું અને એક શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હોય તેવું લાગી રહ્યું હતું। કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરના નામ પર એક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ કાર્યકર્તાઓમાં નવા શ્વાસ પૂરવા માટે, નવી ઉર્જા પૂરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ક્ષત્રિય ઠાકોર સમાજના કાર્યકર્તાઓ પણ પધાર્યા હતા અને સમગ્ર રીતે એક આખો કાર્યક્રમ જે ગેનીબેનના સમર્થનમાં એક શક્તિ પ્રદર્શનનું રૂપ લીધું હતું। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે અને આ સાથે